પીએસઆઈ અને કોન્સ્ટેબલનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે જો ચેનલની અંદર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ઓજસની અંદર જો તમે રજિસ્ટ્રેશન નથી કરેલું, તમે એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જો રજિસ્ટ્રેશન કરાવેલું છે તો ડાયરેક્ટ એપ્લાયના ઓપ્શન પર જઈને રજિસ્ટ્રેશન નંબર નાખીને તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો. રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો આપણે અલગથી વિડીયો અપલોડ કરેલો છે, એની લિંક હું નીચે આપું છું, ત્યાંથી તમે જોઈ શકો છો. અહીંયા આપણે ડાયરેક્ટ ઓનલાઈન એપ્લાયના ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું કે જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન નથી કરાવેલું એ પણ આની અંદર ફોર્મ ભરી શકવાના છે. અહીંયા સિલેક્ટના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. અહીંયા અલગ અલગ ભરતી જે ચાલુ છે અત્યારે બતાવી દેશે, જેની અંદર આપણે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ઓપ્શન પર ક્લિક કરી દઈશું. અહીંયા એપ્લાયના ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ફરીથી આપણે એપ્લાય નાવના ઓપ્શન પર ક્લિક કરીશું. હવે અહીંયા તમને કહેશે કે એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ. જો તમે ઓજસની અંદર રજિસ્ટ્રેશન કરેલું છે તો એ બે ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે. જો આપણે રજિસ્ટ્રેશન નથી કરેલું તો આપણે સ્કીપના ઓપ્શન પર ક્લિક કરી દઈશું. હવે અહીંયા તમે 3 ઓપ્શન બતાડે છે. તમે જો ઓનલી પીએસઆઈનું ફોર્મ ભરવાનું માગો છો તો અહીંયા પીએસઆઈ કેડરના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. બરાબર. જો તમે કોન્સ્ટેબલ અથવા લોકરક્ષકની અંદર એપ્લાય કરવા માંગો છો તો અહીંયા લોકરક્ષકના કેડર પર ઓપ્શન પર ક્લિક કરીશું. જો તમે બંનેની અંદર એપ્લાય કરવા માંગો છો એ બોથના ઓપ્શન પર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. આપણે લોકરક્ષકનું ફોર્મ ભરીએ છીએ તે લોકરક્ષક કેડરની ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા બાકીની ડિટેલ છે આપણે જોઈ લઈએ. આપણું સરનેમ, આવું માર્કશીટ, આપણે જે 10માની માર્કશીટ છે 10-12ની માર્કશીટ એ પ્રમાણે જ અહીંયા આપણે નામ લખવાનું છે, કોઈ પણ ફેરફાર કરવાનો નથી. અહીંયા સરનેમ, ફર્સ્ટ નેમની અંદર તમારું નામ, ફાધર નેમ, મધર નેમ. અહીંયા મેલ હોય ફિમેલ હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ છે એ ફિલઅપ કરીશું. અહીંયા તમે મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ કરવાનું રહેશે. અહીંયા તમારે જો જે કેટેગરી હોય જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી એસટી, બરાબર, ઓબીસી જે હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા તમારું જે પરમેનન્ટ એડ્રેસ છે એ આ બાજુ લેફ્ટ સાઈડ ફિલઅપ કરવાનું છે. પ્રેઝન્ટ એડ્રેસ, બરાબર, પરમેનન્ટ એડ્રેસ છે રાઈટ સાઈડ ફિલઅપ કરવાનું રહેશે, જેની અંદર ડિસ્ટ્રિક્ટ, તાલુકા, બરાબર, પિનકોડ બધું ફિલઅપ કરી દેવાનું રહેશે. અહીંયા મોબાઈલ નંબર છે એ આપણે ફિલ કરવાનું છે. તમારું ઈમેલ આઈડી છે એ ફિલ કરવાનું છે, બંનેને વેરીફાઈ કરાવવાનું છે. અહીંયા આપણે આધાર નંબર છે તમારો, એ આધાર નંબર અહીંયા ફિલઅપ કરી દઈશું. નેક્સ્ટ જે છે, બરાબર, યસ નોટિક કરેલું એને એમને એમ જ રહેવા દેવાનું છે, આપણે કોઈ એમાં છેડછાડ કરવાના નથી. જો તમે આમાં લાગુ પડતું હોય, બરાબર, એક્સ સર્વિસમેન અથવા તો ગુજરાતના કર્મચારી છો અથવા તો ફિઝિકલી હેન્ડીકેપ છો તો એ સિલેક્ટ બધું કરવાનું રહેશે. અહીંયા ભાષાની અંદર તમારે જે ભાષા બોલતા, લખતા, બરાબર, વાંચતા આવડતું હોય એ અહીંયાથી આપણે ટીક માર્ક કરી લઈશું. અહીંયા આપણે લોકરક્ષકની અંદર ફોર્મ ભર્યું છે એનો મતલબ કે આપણે 12 પાસ ઉપર એપ્લાય કર્યું છે તો આપણે એચએસસીની અંદર જે ટકા આવે છે એ અહીંયા ટકા આપણે લખી દઈશું. પછી અહીંયા જે ક્લાસ હોય ફર્સ્ટ સેકન્ડ ડિસ્ટ્રિક્શન, બરાબર, અહીંયા સિલેક્ટ કરી લઈશું. આપણું જે બોર્ડ છે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એ અહીંયા ફિલઅપ કરી દઈશું. પાસિંગ યર છે, ટ્રાયલ જેટલા હોય એટલા, અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એ બધું માર્કશીટની અંદર આપેલું છે. જો તમે પીએસઆઈની અંદર પણ એપ્લાય કરી છે તો એ રીતે તમારે અહીંયા ગ્રેજ્યુએટની ડિગ્રી પસંદ કરી લેવાની રહેશે. પર્સન્ટેજ, ક્લાસ, યુનિવર્સિટી, સ્ટેટ, પાસિંગ યર અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એ ફિલઅપ કરવાનું રહેશે. એના સિવાય જો તમારી કોઈ અધર ક્વોલિફિકેશન છે, માસ્ટર કરેલું છે તો અહીંયા નીચે ફિલ કરવાનું રહેશે. તમારા જોડે જો એનસીસીનું સર્ટિફિકેટ છે તો અહીંયા યસ કરીને એનસીસીનું સર્ટિફિકેટ નંબરને બધી ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. અને પછી લાસ્ટ યસના ઓપ્શન પર ફિલ કરીને આપણે સેવ પર ક્લિક કરી દેવાનું રહેશે. સેવના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું એટલે આપણી જે અરજી છે ઓનલાઈન થઈ જશે. આપણો જે અરજી ક્રમાંક છે આપણને આપી દેવામાં આવ્યો છે, એને કોપી કરી લઈએ આપણે. હવે આપણે અપલોડ ફોટો અને સિગ્નેચરના ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાં આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. ફોટો અને સિગ્નેચરની આપણે સૂચના વાંચી લઈએ તો અહીંયા ફોટો છે તમારો, ફોટો અને સહી છે 15 KB કરતાં ઓછી સાઇઝ રાખવાની છે, બરાબર, એ રીતે ફોટો અને સહી અપલોડ કરી દેવાનું છે. પછી નેક્સ્ટ ફોટો અને સહી અપલોડ કર્યા બાદ આપણે કન્ફર્મ કરવાનું છે. અહીંયા કન્ફર્મની અંદર આપણો જે એપ્લિકેશન નંબર છે, બરાબર, એ આપણે અહીંયા ફિલ કરી દઈશું. એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા ફિલ કર્યા બાદ આપણે ઓકેના ઓપ્શન પર ક્લિક કરી દઈશું. એટલે આપણું જે ફોર્મ છે કન્ફર્મ કરી દે, કન્ફર્મ એપ્લિકેશન પર આપણે ક્લિક કરી દઈશું, ઓકે આપી દઈશું. એટલે આપણું ફોર્મ છે એ ભરાઈ ગયું છે. તમે આ જ રીતે તમારા મોબાઈલની અંદર
અથવા તો તમારા કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તમે જોઈ શકો છો આપણું ઓનલાઈન ફોર્મ છે કમ્પ્લીટલી ફિલઅપ થઈ ગયું છે. હવે ઓબીસી, એસસી, એસટી બરાબર એના માટે ચલણ નથી, ઈડબ્લ્યુએસ વાળા માટે ખાલી જનરલ માટે ચલણ ભરવાનું રહેશે તમારે.